તમે અત્યાર સુધીમાં હનુમાનજીના મંદિર અનેક જોયા હશે. સામાન્ય રીતે હનુમાનજીના મંદિરમાં દાદાની એક મૂર્તિ હોય છે અને તેના પર સિંદૂર લગાવેલો હોય છે. લોકો તે મંદિરે તેલ અને શ્રીફળ પણ ધરાવતા હોય છે. પરંતુ જુઓ આ અનોખું મંદિર. આ છે પંચમુખી હનુમાનજીનું મંદિર. આ મંદિર આવેલું છે રાજકોટથી 25 કિલોમીટર દૂર હડમતિયા ગામે. અહીંયા હનુમાનજીના એક નહીં પરંતુ 5 મુખ આવેલા છે. આ મંદિર સદીઓ જૂનું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ મંદિરનું નામ જ પંચમુખી હનુમાનજીનું મંદિર છે. અહીંયા હનુમાન દાદા હાજર હજુર છે. કહેવાય છે કે જો કોઈ હનુમાન દાદાની માનતા કરે તેમની માનતા ચોક્કસ પૂર્ણ થાય છે. દાદાના પરચા પણ અનેક છે. કહેવાય છે કે આ હનુમાનજીના મંદિરે લોકો રડતા રડતા આવે છે અને દાદાના દર્શન કર્યા બાદ હસતા હસતા જાય છે. આ પંચમુખી હનુમાન દાદાની માનતા પૂર્ણ કરવા રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે. અહીંયા હનુમાન દાદાને શ્રીફળ મણિદાની માનતા થાય છે. જોકે અહીંયા ભક્તોનો એવો પણ દાવો છે કે જે લોકોને સાંધાના દુખાવા હોય તે લોકો મંદિરમાં વાળવાની પણ માનતા કરતા હોય છે. હાર્દિક રામાવત. હા, ઈ આપણા મંદિર રહ્યું ને, આપણે ત્રંબાની બાજુમાં હડમતિયા ગોલીડા ગામ છે અને સરદારથી ને 10 કિલોમીટર થાય હડમતિયા ગોલીડા. ત્યાં આપણે પંચમુખી હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે દાદા. એ દાદાનો ઇતિહાસમાં આમ તો 5,500 વર્ષ જૂનો છે. પણ એમ કહેવાય છે કે જ્યારે ખેડૂત હળ લઈને નીકળ્યા અને બરોબર હળનો હાથો જે હતો એ પાણા એ ભટકાણો ને એમાં લોહીની ધાર થઈ અને ત્યાર પછી ખબર પડી કે આ હનુમાનજી છે. એવી રીતના 5 મુખ બહાર આવ્યા હનુમાનજીના. હા, હવે જે મંદિર રહ્યું ને એ હનુમાનજી આપણે ખીજડાના મૂળમાંથી પ્રગટ થયા છે અને જે ખીજડો હતો એ આપણે 5,500 વર્ષ જૂનો છે. અને એ ખીજડામાં પાંડવોએ જે છેલ્લું છૂપું વર્ષ હતું ને એના માટે એમને હથિયાર ત્યાં સંગ્રહેલા હતા અને એ જાણના સ્થળમાં હનુમાનજી પ્રગટ થયા છે સ્વયંભૂ. હા, એમનું જે છેલ્લું છૂપું વર્ષ હતું ત્યાં સુધી એમને હથિયાર સંઘરીને રાખ્યા હતા 1 વર્ષ માટે અને એની રક્ષા કરવા માટે એક તક્ષક નામનો નાગ પણ ઉત્પન્ન કરેલો છે. એ હજી નાગ ઘણી વાર જોવા મળે છે, ઘણી વાર દર્શન નાગ આપે છે. હા, હથિયારમાં જે ભીમની ગદા ને જે કઈ હતા, અર્જુનના બાણ ને જે ટૂંકમાં એને ખબર ન પડે કે અમે પાંડવો છીએ, કારણ કે આ વૈકુંઠનગરનો સીમાડો કહેવાતો અને વૈકુંઠનગરમાં એ છૂપું વર્ષ રહ્યા હતા એ રાજાને ત્યાં. એટલે જેથી કરીને ખબર ના પડી જાય કે અમે પાંડવો છીએ, એટલા માટે એ બધા એના પહેરવાશ ને હથિયાર બધા એમાં સંગ્રહી દીધા હતા. દાદાનો ઇતિહાસ શું છે? એ દાદાનો ઇતિહાસ આમ તો જે પ્રગટ થયા છે સ્વયંભૂ એ એમનો ઇતિહાસ છે કે જમીનમાંથી પ્રગટ થયેલા છે. વર્ષે વર્ષે એમની મૂર્તિ પણ વધે છે. ચોખાના દાણા જેટલી ઊંચાઈમાં વધે છે અને પહોળાઈમાં વધે છે. પછી દાદાને ત્યાં જે એમનો ઓટો છે ત્યાં કોઈ રાત સૂઈ નથી શકતું. જો રાત્રે ત્યાં સૂતો હોય તો એ આપણે 3 કિલોમીટર આગળ અમારે વાનર ધાર છે, તો સવારે ત્યાં પથારી હોતા ઉઠે જે કોઈ સૂતું હોય. ઇતિહાસ એ બોલે છે કે ભાઈ પૂજારી એક સમયમાં હોતા હતા અને પછી શમશાન સામે છે ત્યાં સારું ન મળે. અને જે પેલા બાપુ હતા અમારા દાન બિહારી બાપુ કરીને, એમને જે સેવા કરી 32 વર્ષ લગી એમને ભજન કર્યું, પણ એ ટૂંકમાં સૂતા હોય તો સવારે વાનરધાર કહેવાય અમારા ગામની બારોબાર આવે ત્યાં ઉઠે. પછી રોજ સવારે વહેલા ગોદડું નાખીને ગામને સામા મળતા, પણ ત્યારે ગામને પણ ખબર નથી કે આવી રીતના ત્યાં સુવા દે છે. પણ પછી ધીરે ધીરે ખબર પડી કે હનુમાનજી અહીંયા સુવા નથી દેતા, પણ ગામ લોકોએ બાપુને કીધું કે તમે ગામમાં આવી જાઓ, પણ બાપુ 1 ના 2 ના થયા કે ના, કે મારે તોય ભલે જીવાડે તોય ભલે, પણ સેવા તો મારા દાદાની કરવી જ છે. પછી બહુ બુઢી મૂર્તિ થઈ ગઈ તો મંદિરની સામે શમશાન છે, તો સવારે ઉઠે તો એ સ્મશાને હોય. હા, થજે ભાગે ભક્તોને જો કોઈ દુઃખ હોય કે કોઈ સંતાન બાબતે પ્રોબ્લેમ હોય, કોઈ આર્થિક સંકટ હોય, કોઈ ધંધા બાબતે હોય, તો પોતાની આસ્થા મુજબ કોઈ માનતા લેતું હોય છે કે કોઈ હનુમાનજીને વધારે બાળકો વધારે વાલા હતા તો બટુક પૂજનની વધારે લોકો માનતા કરતા હોય છે, કોઈ ચાલીને આવવાની માનતા કરે છે, કોઈ શ્રીફળની કરે છે, પણ જેની જેવી આસ્થા. હા, એ આપણે ખીજડો રહ્યો એ લગભગ આજથી 60 વર્ષ પહેલા મેળાએ સળગી ગયો હતો અને એ 24 કલાક સળગ્યો. ગામના લોકોએ ઠારવાની ઘણી કોશિશ કરી પણ થયો નહીં.
ઓટોમેટિક પછી એની રીતના ઠરી ગયો અને જ્યારે જોયું તો ત્યારે ખીજડો પણ લીલોછમ હતો. ખીજડાની માથે ધજાવું હતી એ પણ એમને ક્યાંય કાળો ડાઘ નહોતો લાગ્યો. હા, જો કોઈને તાવ, ઉધરસ, શરદી જો મટતી ના હોય, સાંધાના દુખાવા હોય તો ત્યાં માનતા માને છે કે ખીજડે ગળકી જાય અથવા તો શ્રીફળ વધારી જાય તો એમને મટી જાય છે.